અમદાવાદના શિલા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિ વિકટ બની છે. રસ્તા પર મસમોટો ભૂવો પડતા શેલા ગ્રામ્ય વિસ્તાર હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી 8 મહિનાથી ગોકળ ગતિએ ચાલતી હોવાથી સ્થાનિક નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે. સ્ટોર્મ અને ડ્રેનેજ લાઇનનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વરસાદી પાણીનો નિકાલ કરવા ઓડા પાસે આ સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નહીં હોવાનો ખુલાસો થયો છે, જેથી શેલા વિસ્તાર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કરોડો રૂપિયાના મકાન ખરીદી શહેરના ભીડભાડવાળા વિસ્તારથી બહાર રહેવા આવેલા નાગરિકો પૂરતી સુવિધાના અભાવે હવે તો કંટાળી ગયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર મત લેવા આવે છે, ત્યારબાદ ફરકતા પણ નહીં હોવાનો બળાપો ત્યાંના લોકો કાઢી રહ્યા છે. શેલામાં 235 કરોડના ખર્ચે સ્ટોર્મ અને ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હોવાથી ભવિષ્યમાં વરસાદી પાણીની સમસ્યા નહીં રહે તેવો ઓડાના ડેપ્યુટી ડાયરેક્ટરે દાવો કર્યો છે. यहाँ पे तो बहुत दिक्कत है। जब से ये गड्ढा हुआ है, जब से कस्टमर सारे टूटे हुए हैं यहाँ से, और कोई कस्टमर करता है, फोन करता है। गड्ढा भी हो गया था, अभी बारिश हुई थी उसमें, तो गड्ढे की वजह से कोई कस्टमर यहाँ पे अभी आ नहीं रहा है, कोई वर्क नहीं कर रहा है, जितना कस्टमर पहुंचता नहीं है यहाँ पे। इस वजह से इससे गड्ढे से बहुत दिक्कत हो रही है, कोई कस्टमर जितना पहुंचते भी नहीं है, और धंधे करने में बहुत दिक्कत हो रही है इस टाइम। ये लगभग 2 साल से चल रहा है काम, कोई कंफर्म काम नहीं चल रहा है, धीरे धीरे काम कर रहे हैं, बहुत से लोग काम कर रहे हैं। इसके लिए कई कंप्लेन, कई न्यूज, कई आई, हर बार हुआ है, हर बार ऐसा ही होकर चला जाता है। बारिश हो रही और आगे आएगी, और आगे सीजन में बहुत दिक्कत होगा। એ લોકો આવીને અહીંના પબ્લિકને મળે, અહીંનું જે પિક્ચર છે, એકચ્યુઅલ શું છે, કેટલી તકલીફ છે, એના ઉપર ધ્યાન આપે. ઇવન તો આ લાઇટિંગ છે, હું તો ઘણી વાર સાંજે કે ઇવનિંગમાં વોક માટે જતો હોય તો કોઈ લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટ જોવા નથી મળતી. બાજુમાં જ UGVCL ની ઓફિસ છે. હવે આ લોકો શું કરે છે, એટલે શું ધ્યાન આપે છે? જે બિલ્ડરો છે અને આગળની બધી જમીન પર જુઓ તો પાણી ભરાયેલું હોય, રસ્તા અનઇવન હોય. ઇવન તો વોક કરવું હોય તો ઓન ધ વે ચાલવું પડે, અને ત્યાં બધી ગાડીઓ મુવમેન્ટ થતી હોય તો આપણને ફિયર થાય કે આપણને કોઈ એક્સિડન્ટ ના થઈ જાય. એટલે બિલ્ડરો પણ બેફામ થઈ ગયા છે. MLA તો દેખાતો જ નથી, ઓડા શું કરે છે ખબર જ નથી પડતી. એવરીવેર ડાર્કનેસ. આપણે આપણી સંભાળ રાખીને પ્રિકોશન લઈને ઓન ધ વે ચાલવાનું. પાછળથી કોઈ ગાડીની ટક્કર મારી જાય તો પેપરમાં આવે કે ભાઈ ફલાણા વ્યક્તિને ગાડીએ ટક્કર મારી. મદદ કરે ગવર્મેન્ટ, પણ ભાઈ એને વેલ્યુબલ ફેમિલી મેમ્બરને જે તકલીફો થાય છે એ તો કોઈ જોવા જ નથી મળતું. હા, એટલે અહીંયા આ લોકોએ જોવું જોઈએ ઓડાવાળાએ કે ભાઈ અહીંયા સારા રસ્તા, પછી ડ્રેનેજ લાઈન, એ બધું એ લોકોએ એના પર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ બધાને કેટલી તકલીફ, કેટલું પાણી ભરાઈ જાય છે, બધી ગાડીઓને બધાને કેટલું નુકસાન બી થઈ જાય, એના લીધે ખાડાઓ પડી જાય, એની અંદર ગાડીઓને બધું પડી જતું હોય છે. હા, બીમારી બી વધે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અહીંયા કેટલા બધા થઈ જતા હોય છે. પાણી બી બધા રસ્તા પર ભરાયેલા જ હોય છે. હા, સાચી વાત છે, એવું જ છે ને. કારણ કે ટેક્સ તો બધાનો જ ભરતા હોઈએ છે, પણ એ પ્રમાણેની કોઈ તમને ફેસિલિટી મળતી નથી હોતી. ઘણો ટાઈમથી આ કામ ચાલુ છે, પૂરું થતું નથી, અને તમે જ જોઈ શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે. આ ચોમાસુની સિઝન ચાલુ થઈ ગઈ છે, અને હજી આગળ જતા જેટલું બી લાંબુ ચાલશે તો કેટલું પબ્લિકને હેરાન થવું પડે છે. તમે જોઈ શકો બધા જ વાહનવાળા પરેશાન થાય છે, હેરાન થાય છે, અને કેટલો ટાઈમથી કામ ચાલુ છે, હજી પૂરું થયું નથી. તો આવું અમારે કેટલોક ટાઈમ સહન કરવાનું. અત્યારે હજી તો આ ચોમાસાની શરૂઆત છે, હજી તો 4 મહિનાની સિઝન બાકી છે. જો આવી જ રીતના ચાલે અને આટલું ધીરું કામ ચાલશે તો કઈ રીતના ચાલશે? પબ્લિકને બહુ હેરાન થવું પડે છે. 7-8 महीने से एक ओपन पड़ा हुआ है होल, और काफी बार बोल भी दिया है ऑर्डर में, मगर वहाँ पे कोई भी हमें सॉल्यूशन नहीं मिल रहा है. और हमने ये भी बोला था कि मॉनसून आने से पहले कर दीजिए इस रिस्क की, क्योंकि बच्चे सारे उस गेट से जाते हैं जहाँ पे पूरा लैंडस्लाइड हो रहा है, कोई मेजर कैजुअलिटी हो सकती है. और कल रात को तो यहाँ पे गैस का पाइपलाइन फट गया, जिसकी वजह से पूरी रोड है जो नीचे चली गई है. वो तो अच्छा है कि भगवान की दया से कि कोई गाड़ी नहीं थी, नहीं तो बहुत बड़ा हादसा हो जाता और कैजुअलिटी में किसी की जान भी जा सकती थी. લાઈન જે છે એ ગ્રેવિટી મેઇન લાઈન છે, એને કારણે લગભગ 5.5 થી 8.5 મીટરની ડેપ્થ સુધી નાખવાની થાય છે. આ જે જગ્યા છે ત્યાં આગળ 6.5 મીટરની ડેપ્થે આપણે પાઇપલાઇન નાખવાની થતી હતી. રસ્તો ખોદીએ અને આ બધું કરીએ તો લોકોને ખૂબ હાલાકી પડે, એટલે આપણે પુશિંગ મેથડ જે કરીએ છીએ એનાથી કરી અને પાઇપલાઇન અંદર નાખી દીધી. હવે એમાં જે છે એ કરીને કામ પણ પૂરું કરી દીધું હતું, એટલા ભાગનું કામ પૂરું કરી દીધું હતું, અને આગળ જોશો તો મેનહોલના કામ પણ આપણે ચાલુ છે. તો એ કામગીરી દરમિયાન આજે 7.5 ઇંચ વરસાદ થયો
એને કારણે આજુબાજુથી જે પાણી ગટરોનું અને આ બીજું બધી વસ્તુ ઓવરફ્લો થઈને આવ્યું, એને કારણે જે સોઇલનું ત્યાં જે સ્ટેટા છે એ સબસિક્વન્ટલી થોડો બેઠો અને એને કારણે આ સેટલમેન્ટ થયું. પણ એ સેટલમેન્ટ જ છે, બીજું કશું નથી. કારણ કે હજી લાઈન નાખવાની ત્યાં આગળ એ પોર્શન પૂરતી તો આપણે બાકી જ છે, આપણે આગળ જ નાખી રહ્યા છે. આની નીચે અત્યારે કોઈ આપણે કામગીરી અત્યારે કરી નથી રહ્યા. જ્યારે ફાઇનલ કનેક્શન કરશું, મેઇન લાઈન થ્રુ કરશું અને આ બધાને કનેક્શન કરશું ત્યારે થશે. અમારું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પણ ચાલુ છે, પમ્પિંગ સ્ટેશનનું કામ પણ અત્યારે ચાલુ છે ખૂબ જ. અને તમે જોશો કે ફક્ત 4 થી 5 કલાકના ગાળાની અંદર આ સેટલમેન્ટને હેન્ડલ કરી અને પૂરું કરી દેવામાં આવ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ ન થઈ અને નાગરિકો પરેશાન થયા. ઔડા દ્વારા કામગીરી પૂર્ણ ન કરવામાં આવી અને સેલા વિસ્તારની અંદર જે ભૂવો પડ્યો તે લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા અને અત્યારે હાલ જે પરિસ્થિતિ જોઈ શકાય છે કે ડ્રેનેજ લાઇનનું કામગીરી જે છે તે અહીંયા છેલ્લા 8 મહિનાથી ચાલતી હતી અને ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો તેમાં અહીં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને હાલ તો તંત્ર દ્વારા આ ભૂવો પૂરી દેવામાં આવે છે, પરંતુ ડ્રેનેજ લાઇનની કામગીરી જે છે તે હજુ પણ ચાલુ છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવે, પરંતુ તંત્રની ધીમી કામગીરીને કારણે લોકો પરેશાન થયા. હજુ પણ અહીં રોડ બેસી જાય તેવી પરિસ્થિતિ છે. સ્થાનિકોને અહીંથી નીકળવામાં હાલાકી પડી રહી છે. સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ગઈકાલે કેવી પરિસ્થિતિ થઈ અને કેવી હાલાકી પડે છે તમને અહીંયા? ગઈકાલે જેવો જ વરસાદ સ્ટાર્ટ થયો એટલે થોડો ભૂવો પડ્યો અને પછી આખો રોડ જ અંદર બેસી ગયો. આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો અને આ મેઇન રોડ છે તો અહીંયાથી કોઈ સ્કોપ જ નથી કે બીજે રસ્તો આગળ કઈ રીતે જવું, અને પબ્લિકને બહુ જ હેરાન થઈ રહી છે. બીકોઝ અહીંયા કોઈ મતલબ આ ખાડા જે પાઇપના એ લોકોએ ખોદ્યા છે 5-6 મહિનાથી, તો એમની એમ એઝ ઇટ ઇઝ જ કામગીરી છે. કેટલા સમયથી કામગીરી ચાલે છે અને વરસાદ પહેલા પૂરી થવી જોઈએ આ કામગીરી? બધે જ આવું છે કે જ્યારે વરસાદ ચાલુ થાય ને ત્યારે જ આ લોકોને ચાલુ કરવું હોય છે કામ, અને પબ્લિકને હેરાન કરે છે આ લોકો. અને આ 6 થી 7 મહિનાથી ચાલે છે કામ. વચ્ચે 2-3 મહિના તો બંધ જ રહ્યું અને હવે ચાલુ કર્યું છે. જ્યારે વરસાદ ચાલુ થાય છે ને ત્યારે આ લોકો ચાલુ કરે છે અને પબ્લિકને હેરાન કરે છે. બિલકુલ, પ્રી મોન્સૂનની કામગીરી વરસાદ પહેલા 1 મહિના પહેલા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ વરસાદ સમયે જ આ કામગીરી ચાલુ રાખવામાં આવી અને પરિસ્થિતિ સર્જાઈ ત્યારે નાગરિકો જે છે તે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.